નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે જે દેશી પરંપરા, જે દેશી વિજ્ઞાન કહેવાય છે, જે આપણે જૂની પરંપરા છે, અને મિત્રો એ આપણે જે જૂની પરંપરાથી આપણે આપણા જે વડવાઓ જે કંઈ વરસાદ વિશેની, ચોમાસા વિશેની જે કંઈ વાતચીતો કરતા હોય અથવા એનું તારણ કાઢતા હોય તેમના વિશેની વાત કરવાની છે મિત્રો. એટલે કોઈ પણ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલની અંદર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને તમામ મિત્રો જોઈ શકે. અને આજે તારીખ છે 10 મે 2026, એટલે કે આપણે આજે વૈશાખ સુદ આઠમ નહીં પણ વૈશાખ વદી આઠમ, એટલે વૈશાખ સુદ એટલે મિત્રો અંધારિયું કહેવાતું હોય છે, અને વૈશાખ વદી આઠમ એટલે અંધારિયું થતું હોય છે. કોઈ પણ ખેડૂત મિત્રોને ન ખ્યાલ હોય તો હું તમને માહિતી આપી દઉં મિત્રો. એટલે વૈશાખ વદી આઠમનો જે આપણે હાંડો કહેવાય છે, હાંડાનું જે આપણે ચંદ્ર જે રાતના ઉગે અને ત્યારે ચંદ્ર ઉપરથી ઉગતાની શરૂઆતથી સવાર સુધીમાં કેટલા એની પરથી વાદળો ટપતા હોય છે, તેની પર આપણે જે જૂની કોઈ પરંપરાથી આપણે કોઈ જોતા હોય છે કે વરસાદ કેવો પડવાનો છે, અને ઘણી અલગ અલગ પદ્ધતિઓથી આપણે વરસાદના તારણો કાઢતા હોય છે. એટલે જે જૂની પરંપરાઓ છે એ આપણે જાળવી રાખવા માટે થઈને આજે કોઈ અત્યારના યુવા વર્ગને કોઈને ખ્યાલ ન હોય તો આ યુવા વર્ગને માહિતી મળે, અને તેમના હેતુથી આપણે અવારનવાર આવી નવી નવી માહિતી તમારા સુધી પુગાડવાની કોશિશ કરતા હોય છે, કે જે આપણા વડવાઓ વખતથી આમનામ જે પરંપરા આવેલી આવે છે એ પરંપરા આપણી જળવાઈ દઈએ, અને એ આપણે જૂની કઈ રીતોથી જે કઈ દેશી વિજ્ઞાનના ઢબે આપણે જે નિરીક્ષણ કરતા હોય એનું આપણે સંપૂર્ણ નોલેજ મળે, એવા હેતુથી આપણે અવારનવાર આવી માહિતી તમારા સુધી પુગાડવાની કોશિશ કરતા હોય છે મિત્રો. તો જે આપણે હોળીના પવનો છે, જે અલગ અલગ આપણે જે અખાત રીતના પવનો છે, એનો પડછાયો છે, એવી અલગ અલગ માહિતી આપણે તમારા સુધી પુગાડવાની કોશિશ કરીએ છીએ મિત્રો, કે જૂની પરંપરા આપણે કઈ રીતના જોઈ શકાય અને તેના શું શું આપણે રિવાજોને ટાર્ગેટો કાઢવાના હોય તેમની માહિતી તમારા સુધી પુગાડવાની કોશિશ કરીએ મિત્રો. તો હવે આજે 10 તારીખના મિત્રો રાતના જે ચંદ્ર ઉગવાનો સમય, આમાં જે જોવાનો સમય હોય છે, એ ચંદ્ર જ્યારે 1 વાગ્યાની પહેલા ઉગતો હોય તો પણ ન ચાલે, અને 2 વાગ્યા પછી પણ ન ઉગતો હોય તો 2 વાગ્યા પછી ઉગતો હોય તો તે પણ ન ગણી શકાય. એટલે આમાં જે અમુક તિથિના અને ખે આવતા હોય છે, એટલે એને હિસાબે આઠમના પણ ઘણી વખત ફેરફારો થતા હોય છે. તો મિત્રો આજે લગભગ મારા અનુમાન પ્રમાણે મને એવું દેખાય છે કે રાત્રિના 1:30 થી 1:45 ના ગાળાની અંદર ચંદ્ર ઉગે એવો અંદાજ છે. એટલે જે આપણે ઘડિયાળમાં સમય જોવાનો હોય છે, એટલે 5-10 મિનિટનો કે ફેરફાર એમાં હાલતો હોય છે, તો 1:45 વાગ્યાની આસપાસ ચંદ્ર ઉગે ને એને સચોટ માનવાનું હોય છે, એવી જૂની જે કહેવતો છે મિત્રો. તો આજે આપણે રાત્રિના જે ચંદ્ર ઉગે જે આઠમનો, એ રાત્રિના 1:45 વાગે ઉગે ત્યારે કેટલો વાદળોની અંદર ઘેરાયેલો ઉગે છે, એની પરથી વાદળો કેટલા ટપે છે, એટલે એની ઉપરથી આપણે નિરીક્ષણ કાઢવાનું હોય છે, તારણ કાઢવાનું હોય છે કે વરસાદ કેવો થઈ શકે, કેટલા કેટલા અંતરે કેવા વાદળો નીકળે છે, અને કેટલો ચંદ્ર ઘેરાયેલો રહેશે વાદળોની અંદર, અને કેવા નાના મોટા વાદળો નીકળે છે, તેની સંપૂર્ણ આપણે માહિતી મેળવી શકીએ મિત્રો. તો આજે આઠમ વૈશાખ વદી આઠમ થઈ ગઈ છે, તો વૈશાખ વદી આઠમના મિત્રો ખાસ જોવાનું ચૂકતા નહીં. જે કોઈને ખ્યાલ ન હોય તો એમને પણ વિડીયો શેર કરજો, એટલે એમને પણ ખ્યાલ આવે, અને આ જે આપણે જૂની કઈ રીતિ રિવાજોથી આપણે જે જોતા હોય છે એ આપણે દેશી વિજ્ઞાન હિસાબે જોઈ શકીએ મિત્રો. તો આ હતી આઠમ વિશેના હાંડાની માહિતી મિત્રો. અને મિત્રો ખાસ મારે તમને કહેવાનું છે કે હવે કોઈ પણ ખેતી કામ આપણે ખેતી કાર્ય બાકી હોય તો એને સંપૂર્ણપણે વહેલી તકે પૂરા કરવા, અને જે કંઈ આપણે ઉનાળુ પાક હોય એને સાચવવામાં થોડી કાળજી રાખવી. એનું કારણ છે મિત્રો કે હવે 19 તારીખની આસપાસથી 25 તારીખ સુધીમાં આપણે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોની અંદર નોર્મલ છાંટાછૂટી થઈ શકે, પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ શકે એવી શક્યતાઓ છે. અને જે વાવાઝોડાની અફવાઓ છે મિત્રો, એ વાવાઝોડાની અફવાઓથી ખેડૂતોએ ગભરાવું નહીં, ડર રાખવાનો નથી. વાવાઝોડું હજી બન્યું નથી, અને વાવાઝોડું હજી સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. છતાંય પણ એમાં કોઈ પણ ફેરફારો થશે, અમુક ફોરકાસ્ટ મોડેલોની અંદર જોતા એવું લાગશે તો અમે તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું મિત્રો. અને વાવાઝોડા વિશેની કોઈ પણ અપડેટો હોય તો હજી વાવાઝોડાનું કોઈ ખાસ પરફેક્ટ કોઈ અનુમાન આવેલું નથી.
અને એના કઈ રિપોર્ટો આવેલા નથી. એટલે મિત્રો એનાથી કોઈએ ડરવું નહીં. અને જે કઈ મિત્રો અમે તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરીએ તે તમારા સુધી સચોટ માહિતી પુગાડવાની કોશિશ કરીએ છીએ. એટલે આ વાવાઝોડાથી કોઈ ગભરાવું નહીં કે વાવાઝોડું આપણી પર આવશે અને નુકસાન થશે એવી કોઈ હાલમાં શક્યતાઓ દેખાતી નથી. પણ મિત્રો ખાસ એક વરસાદની શક્યતાઓ દેખાય છે, પણ એમાંય કોઈ મોટો વરસાદ નથી. 1 2 ઇંચ કે વરસાદો પડે એવી કોઈ શક્યતાઓ નથી. નોર્મલ સાટાસૂટી થાય, પણ નોર્મલ સાટાસૂટીની હિસાબે વાતાવરણમાં ભેજ આવે અને એ ભેજને હિસાબે આપણા ખેતી કામની અંદર અડચણરૂપ થાય કે હાર્વેસ્ટિંગ કરવામાં આપણે આડઅસર થઈ શકે છે. એટલે જે આપણો પાક હોય એ સુકાય નહીં, એટલે આપણે હાર્વેસ્ટિંગ કરવામાં તકલીફો થઈ શકે. પણ એના વિશે મિત્રો આપણે થોડી ઘણી કાળજી લેવાની છે, અથવા તો જ્યારે આપણો પાક તૈયાર થઈ ગયો હોય તો વહેલી તકે સાચવવો, અને અથવા તો ત્યારે થોડો સમય રાહ જોઈ લેવી. એટલે મિત્રો આપણે જે આ વાતાવરણ બગડવાનું હોય એમાં આપણે ખોટી નુકસાની ન થાય અને આપણો પાક ન બગડે, સારો અને દાણો બને ન બગડે, તેની સંપૂર્ણ કાળજી લેજો. અને છતાંય પણ કોઈ એમાં ફેરફારો થશે તો અમે નેક્સ્ટ વિડીયોની અંદર તમારા સુધી માહિતી પુગાડશું મિત્રો. તો મિત્રો માહિતી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો.